સુરત પોલીસ ફરીથી ઊંઘથી ઝડપાઈ. ડિંડોલી પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો. બેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે મહાલક્ષ્મીનગર નજીક આવેલા પ્લોટના મકાનમાં વેચાતો હતો દારૂ. સ્ટેટ મોનિટરિંગ સેલે 556 દારૂની બોટલો સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા. ડિંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષના બુટલેગર પર 4 હાથ હોવાની ચર્ચા. મુખ્ય આરોપી અંકિત દિનકર પાટીલ અને મુકેશ વાનખેડેની ધરપકડ કરવામાં આવી. સાથે જ હેલ્પર પ્રીતમ શર્મા અને વિજય પાટીલની ધરપકડ કરાઈ. તો મકાન માલિક રતન ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો. છેલ્લા 1 અઠવાડિયાના સમયમાં અમરોલી, પુણા અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતું દારૂ અને જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી. કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.